વડોદરાની ધરતી પર એક વખત ગુરુહરિ સ્વામીજી બિરાજમાન હતા. સ્વામીજીને સમાચાર મળે છે કે એક અંબરીશ ભક્તરાજને હાર્ટ એટેક આવ્યો છે. સ્વામીજી જ્યાં બિરાજ્યા હતા ત્યાં બેઠા બેઠા પણ આશીર્વાદ આપી શકે, એક જ જગ્યાએ બિરાજીને બીજી જગ્યાએ પ્રગટ થઈને દર્શન આપી શકે એવા સમર્થ પુરુષ હતા. છતાં પણ એમને ભક્તોની ભક્તિ કરવાનો એટલો જ ઉમંગ હતો. એ ભક્તના ભક્ત હતા. સ્વામીજીએ તરત કહ્યું, ચલો ગાડી કાઢો, આપણે જવું છે, આપણે એ કનુભાઈ ભટ્ટના દર્શન કરવા માટે જવું છે. સ્વામીજી વડોદરાની હોસ્પિટલમાં પધારે છે. કનુભાઈની ટ્રીટમેન્ટ ચાલતી હોય છે. સ્વામીજી ડૉક્ટરને મળે છે. ડૉક્ટર એવું કહે છે કે સ્વામીજી મને માફ કરજો, પણ આ તમારા સેવક કનુભાઈ, એમનું હાર્ટ એની ઓરિજિનલ સાઇઝ કરતાં ડબલ સાઇઝ એનલાર્જ થઈ ગયું છે. એના મસલ્સ બધા હાર્ટના વીક છે. હવે આ હાર્ટ નોર્મલ નહીં થઈ શકે. જ્યાં સુધી અમે વેન્ટિલેટર પર રાખીશું ત્યાં સુધી એ તમને દર્શન આપી શકશે. ત્યારે સ્વામીજી કેવી વાત કરે છે. અક્ષરધામના પુરુષ, અલૌકિક પુરુષ, એમની વાતો અલૌકિક હોય, એમના શબ્દો અલૌકિક હોય. સ્વામીજી એક જુદી રીતે વાત કરે છે ડૉક્ટરની સાથે. સ્વામી કે, ડૉક્ટર સાહેબ, આ વડોદરાથી લઈ અને ભરૂચ સુધીના અમારા જેટલા ગામડાઓ છે એ ગામડાના આ ગોવાળ છે. અમારા હરિભક્તોના મંડળોનું જતન કરે છે. આ કનુભાઈ તો અમારા કાર્યકર્તા છે. હજુ તો એની 20 વર્ષ મારે સત્સંગ સમાજમાં સેવા લેવાની છે. ત્યારે ડૉક્ટરે 2 હાથ જોડીને કહ્યું કે સ્વામીજી, મારું મેડિકલ સાયન્સ અહીંયા પૂરું થઈ જાય છે. તમે દિવ્ય પુરુષ છો, તમે આશીર્વાદ આપો તો કનુભાઈને નવી લાઈફ મળે. ત્યારે સ્વામીજી બોલ્યા, એ વાત તમે બહુ સરસ કરી. ડૉક્ટર, તમે તમારી ટ્રીટમેન્ટ કરજો, અમે ભગવાન સ્વામિનારાયણને અને અમારા ગુરુ યોગીજી મહારાજને પ્રાર્થના કરીશું. એ સ્વામીજીની રીત હતી. એ હંમેશા ભક્તો પાસે ભજન કરાવતા, ભગવાનને માથે પડીને જીવવાનું શીખવાડતા, ભગવાનની નિષ્ઠાથી જીવવાનું પોતે જીવીને શીખવાડતા. સ્વામીજીએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે ડૉક્ટર સાહેબ, અમારે કનુભાઈની હજુ 20 વર્ષ સેવા લેવાની છે. સ્વામીજીના આશીર્વાદ, ડૉક્ટરની ટ્રીટમેન્ટ અને ત્યાર પછી આ સત્સંગ સમાજની કનુભાઈએ 20 વર્ષ સેવા ભક્તિ પૂરી કરી. જ્યારે 20 વર્ષ પૂરા થયા ત્યારે કનુભાઈ ફરી પાછા સ્વામીજીના દર્શન કરવા માટે આવે છે. સ્વામીજી પોતાની રૂમમાંથી બહાર નીકળે છે. કનુભાઈ ત્યાં અનિર્દેશમાં હોલમાં બેઠા હતા. સ્વામીજીએ પૂછ્યું, બોલો કનુભાઈ, કેમ આવવાનું થયું? તો કે સ્વામીજી, યાત્રા પૂરી કરવાની છે કે લાયસન્સ રિન્યૂ કરવાનું છે. એમને ખબર હતી કે આજથી 20 વર્ષ પહેલાં સ્વામીજીએ મને આશીર્વાદ આપ્યા હતા. ત્યારે સ્વામીજી એવું કહે છે કે આપણા પ્રદેશમાં 1500-2000 યુવકો બેસે એવો પ્રાર્થના હોલ, એની તમે કોઈ તૈયારી કરી છે? તો કે ના સ્વામી. સ્વામી કે, તો પછી આપણે ભગવાનના ધામમાં જઈને શું કામ છે? આપણે તો હજુ આપણા પ્રદેશની અંદર જ્યાં યુવકો બેસીને સત્સંગ કરી શકે, સંતોના સમાગમનો લાભ લઈ શકે એવો પ્રાર્થના હોલ જ્યાં સુધી તમારા પ્રદેશમાં તૈયાર ના થાય ત્યાં સુધી આપણે ભગવાનના ધામમાં જવાનું નથી. અને એ જ કનુભાઈના પ્રદેશમાં જમીન ફાઇનલ થઈ, સ્વામીજીએ ખાતમુહૂર્ત કર્યું, પ્લિન્થ લેવલ સુધી કામ ચાલુ થયું, સ્લેબ ભરાઈ ગયો અને પછી સ્વામીજીએ કહ્યું કે કનુભાઈ, હવે આપણે ભગવાનના ધામમાં જવાનું છે. અને ત્યાર પછી સ્વામીજી દર્શન આપીને કનુભાઈને પોતાના ધામમાં તેડી જાય છે. એવા એ સમર્થ પુરુષ હતા. એમની સામર્થ્ય અગાધ હતી. છતાં પણ ગુરુહરિ સ્વામીજી હરેક સેકન્ડે ભક્તોની આગળ, સમાજની આગળ પોતે દાસના દાસ થઈને વર્ત્યા છે.